નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં વાવાઝોડાની સાઈડ ઇફેક્ટ વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં 20 મે બાદ વાતાવરણમાં ભારે પલટો આવશે તો અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે, જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે તો કેટલાક વિસ્તારોમાં 12 થી લઈને 15 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। તો ગુજરાતમાં 20 મે થી લઈને 24 મે સુધી સાયક્લોનની અસર જોવા મળશે, તેમજ આ અસરના કારણે ગુજરાતના દક્ષિણ તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ। આજે 18 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસશે। જી હા દોસ્તો, હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે 18 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। તો આ ઉપરાંત આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, છોટાઉદેપુર, નર્મદા અને તાપી જેવા અલગ અલગ સ્થળોએ હળવા વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તેમજ 22 થી લઈને 23 તારીખે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર। અમેરિકામાં વાવાઝોડાના કારણે તારાજી સર્જી તો અમેરિકાના મિડ વેસ્ટ તેમજ સાઉથ વિસ્તારમાં શુક્રવારે એટલે કે 16 તારીખે ભારે વાવાઝોડું જોવા મળ્યું હતું, તો જેના 3 મુખ્ય શહેરોમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે, તો લાખો ઘરોમાં વીજ કનેક્શન પણ ખોરવાઈ ગયું હતું। તો આ સિવાય વાવાઝોડાના કારણે 23 થી વધારે લોકોના મોત પણ નીપજ્યા છે, તો આ સંખ્યા હજુ પણ વધી શકે છે। તો ગવર્નર એન્ડી બેસિયરે પણ આ વાત સ્વીકાર્યો છે કે આંકડો હજુ પણ ઉપર જઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ। તુર્કી અને અઝરબૈજાનમાં એક્સપોર્ટ બંધ કરાશે। જી હા દોસ્તો, વિશ્વના દરેક દેશમાં મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા ટેક્સટાઇલનું વેચાણ કરવામાં આવે છે, જોકે આતંકવાદ અને આતંકવાદીઓને આશરો આપનાર પાકિસ્તાનમાં મોરબીની ટેક્સટાઇલ સપ્લાય કરવામાં આવતી નથી। તો છેલ્લા યુદ્ધની પરિસ્થિતિમાં પાકિસ્તાનને જે દેશો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું તે બંને દેશોમાં મોરબીની ટેક્સટાઇલ્સની સપ્લાય બંધ કરવા માટેની વિચારણા મોરબી સિરામિક એસોસિએશન દ્વારા કરી રહ્યું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। સુઝુકી એક્સેસ 125નું 2025 મોડેલ બજારમાં લોન્ચ કર્યું। જી હા દોસ્તો, મોટરસાયકલ તેમજ સ્કૂટર ઉત્પાદક સુઝુકી મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ તેના લોકપ્રિય સ્કૂટર સુઝુકી એક્સેસ 125નું 2025 મોડેલ બજારમાં લોન્ચ કર્યું છે। તો કંપનીએ આ અપડેટેડ મોડેલ TFT ડિસ્પ્લે સાથે રજૂ કર્યું છે। તો આ મોડેલની કિંમત 1.02 લાખ રૂપિયા રાખવામાં આવી છે। તો 2025 સુઝુકી એક્સેસ 125 124 સીસી 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર તેમજ એર ફ્લુઇડ એન્જિનનો ઉપયોગ કરે છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો વાવાઝોડાને જોતા આગામી 6 દિવસ મહત્વપૂર્ણ છે। જી હા દોસ્તો, 28 મે થી લઈને 31 મેની વચ્ચે ગ્રહોના ફેરફારોનો યોગ હોવાથી 25 થી લઈને 31 સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે। તો હાલમાં સંજોગો જોતા મુંબઈ તેમજ ગોવા વચ્ચે ચક્રવાત બનવાની શક્યતા છે। તો આ ચક્રવાતની અસર મોટા ભાગમાં ગુજરાતમાં થવાની શક્યતા રહેલી છે, તો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। તો 5 અને 6 જૂન દરમિયાન પણ રાજ્યમાં અણધારો વરસાદ થવાની શક્યતા રહેલી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ। અમિત શાહે પલ્લવ ફ્લાયઓવર બ્રિજનું કર્યું ઉદ્ઘાટન। જી હા દોસ્તો, અમિત શાહે અમદાવાદમાં 117 કરોડ રૂપિયાના ખર્ચે 132 ફીટ રિંગ રોડ ઉપર નિર્માણ પામેલા પલ્લવ ફ્લાયઓવર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે। તો આ બ્રિજ દરરોજ લગભગ 1.50 લાખ મુસાફરોને ટ્રાફિક જામની સમસ્યામાંથી રાહત આપશે, જ્યારે જેનાથી ટ્રાફિકની વ્યવસ્થા વધુ સુચારુ બનશે। તો આ ઉપરાંત અમિત શાહે એપીએમસીના 1593 કરોડના કાર્યોનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું। તો સાથોસાથ જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર। ધોરણ 10 માટે રોબોટિક શિક્ષણ ફરજિયાત। જી હા દોસ્તો, કેરળમાં ધોરણ 10 માટે રોબોટિક શિક્ષણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે। તો આવું કરનાર તે દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે। તો 2 જૂનથી શરૂ થતા નવા સત્રમાં ધોરણ 10ના તમામ 4.3 લાખ વિદ્યાર્થીઓને રોબોટિક શિક્ષણ આપવામાં આવશે। તો આ માટે સરકારે હાઈસ્કૂલમાં 29,000 રોબોટનું પણ કીટ વિતરણ કર્યું છે।
ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ભારતે બાંગ્લાદેશને આપ્યો મોટો ઝટકો. જી હા દોસ્તો, ભારત સરકારે બાંગ્લાદેશને મોટો ફટકો આપ્યો છે. તો ભારત સરકારે શનિવારે પૂર્વોત્તર ભારત અને વિદેશમાં નિકાસ થતા બાંગ્લાદેશી પેદાશો ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. તો બાંગ્લાદેશ ભારતીય નિકાસ ઉપર નોન ટેરિફ અવરોધો મૂકી રહ્યું હતું. તો આવી સ્થિતિમાં ભારતની આ ચાલ તેની પ્રતિક્રિયા ઉપર જોવા મળી રહી છે. તો મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહેલા બાંગ્લાદેશ માટે ભારતનું આ પગલું મુશ્કેલ બની શકે છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. નકલી દારૂ બનાવતી મિની ફેક્ટરી ઉપર એલસીબીનો દરોડો. જી હા દોસ્તો, જામનગર પંથકમાં કનસુમરા ગામ નજીક નકલી વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી ઉપર એલસીબીએ દરોડો પાડ્યો હતો. તો જ્યાં નકલી વિદેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરી ઝડપાઈ છે. તો એલસીબી પોલીસે દરોડા પાડીને નકલી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. તો કહી શકાય કે આ નકલી દારૂ પીને લોકોને મોત પણ થઈ શકે છે. તો આ 3 આરોપીઓ ગ્રામ્ય પંથકમાં એક શેડ ભાડે રાખીને નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ચલાવતા હતા. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર. ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર પીએમ મોદી આવશે ગુજરાતના પ્રવાસે. જ્યાં દોસ્તો ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવભરી સ્થિતિમાં માહોલ બાદ પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. જેમાં રક્ષામંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી બાદ હવે પીએમ મોદી પણ ગુજરાતમાં આવવાના છે. 26 મેના રોજ પીએમ મોદી દાહોદનો પ્રવાસ કરશે અને ત્યાં રેલવે વર્કશોપનું પણ લોકાર્પણ કરશે. તો સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન વિકાસના વિવિધ કાર્યક્રમોનું પણ લોકાર્પણ કરશે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતીઓ તૈયાર રહેજો, તો આફત આવે છે. જી હા દોસ્તો, અરબી સમુદ્રમાં વિકસતી સિસ્ટમના પગલે 22 મેના રોજ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો કર્ણાટક કાંઠા પાસે લો પ્રેશર સર્જાઈ શકે છે, જે આગળ વધીને વાવાઝોડામાં પણ ફેરવાઈ શકે છે. તો આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના દક્ષિણ ગુજરાતમાં પણ તોફાની વરસાદની શક્યતા વધતી જણાય છે. તો અરબી સમુદ્રમાં ઉપરાંત ઉત્તર અને પૂર્વ વિસ્તારમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. તો વાદળિયું હવામાન અને કમોસમી ચોમાસાનો માહોલ યથાવત રહેશે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર. ડુંગળીનો ભાવ સાવ તળિયા બેસી જતા ત્રાહિમામ. જ્યાં દોસ્તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી ₹1 કિલો વેચાઈ રહી છે. તો ડુંગળીના ભાવ પ્રતિ કિલો માત્ર ₹1 થી ₹3 સુધીના મળતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે. તો ડુંગળીનો પ્રતિ મણનો ભાવ એપીએમસી મહુવામાં સાવ તળિયે જોવા મળી રહ્યો છે. તો સૌરાષ્ટ્રના એકમાત્ર મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની લે વેચ થાય છે. તો ખેડૂતોને ₹1 કિલો ડુંગળી વેચવાનો વારો આવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો 13 કરોડના એમડી ડ્રગ્સ સાથે 5 શખ્સોની ધરપકડ. જી હા દોસ્તો, મુંબઈ પોલીસે ડ્રગ્સ સિન્ડિકેટરનો પર્દાફાશ કર્યો છે અને 13 કરોડ રૂપિયાથી વધુની કિંમતોનું એમડી ડ્રગ્સ પણ જપ્ત કર્યું છે. તો આ સાથે જ પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે. તો આ કેસમાં ધરપકડ કરાયેલા 5 લોકોમાંથી 4 મુંબઈના છે અને એક નવી મુંબઈનો રહેવાસી છે. તો મળતી માહિતી અનુસાર આ વર્ષમાં માર્ચમાં મુંબઈ પોલીસે 4.5 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અદાણી ડિફેન્સે 125 વર્ષ જૂની અમેરિકન કંપની સાથે હાથ મિલાવ્યા. જ્યાં દોસ્તો અદાણી ગ્રુપે ભારતીય સંરક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. તો ભારતના સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રની અગ્રણી અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ એલ્બિટ સિસ્ટમની કંપની સ્માર્ટન સાથે એક મહત્વપૂર્ણ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. તો આ ભાગીદારી ભારત અને વૈશ્વિક બજારો માટે એન્ટી તેમજ સબમરીન વોરફેર સોલ્યુશન્સ તેમજ જટિલ ઇલેક્ટ્રોનિક સિસ્ટમના સ્વદેશી ઉત્પાદન તરફ એક મોટું પગલું છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર. એફઆઈઆઈ દ્વારા ભારતીય બજારોમાં 18,620 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. જ્યાં દોસ્તો મે મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારોમાં 18,620 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તો પાકિસ્તાન સાથેના તણાવ હોવા છતાં પણ વિદેશી રોકાણકારોને હજુ પણ ભારતીય બજારોમાં વિશ્વાસ છે. તો જેના કારણે તેઓ ખરીદી કરી રહ્યા છે. તો એપ્રિલમાં એફઆઈઆઈએ 4,223 કરોડ રૂપિયાની ખરીદી કરી હતી. તો વર્ષના પહેલા 3 મહિનામાં જ એફઆઈઆઈએ બજારમાંથી 1.4 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા.
ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ઇઝરાયેલે ગાઝા ઉપર તબાહી મચાવી. જી હા દોસ્તો, શનિવારે રાત્રે તેમજ રવિવારે ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલી હવાઈ હુમલામાં 250થી વધારે લોકો માર્યા ગયા હતા. તો આમાંથી ફક્ત રવિવારે જ ઓછામાં ઓછા 103 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે, તો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. તો આ માહિતી સ્થાનિક હોસ્પિટલો તેમજ તબીબી સૂત્રો દ્વારા આપવામાં આવી છે. તો દક્ષિણ શહેર ખાન યુનિસ તેમજ તેની આસપાસ થયેલા હુમલામાં 48થી વધારે લોકો માર્યા ગયા છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પ રિયાલિટી શોના વિનરને અમેરિકાની નાગરિકતા આપશે. જ્યાં દોસ્તો ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક આઉટ ઓફ ધ બોક્સ નિર્ણય સામે આવ્યો છે. તો અમેરિકન નાગરિકતા હવે ફક્ત કાનૂની પ્રક્રિયા અને કૌશલ્ય દસ્તાવેજો દ્વારા જ નહીં, પરંતુ બિગ બોસ જેવા રિયાલિટી ટીવી શો દ્વારા પણ મેળવી શકાય છે. તો અમેરિકાના ગૃહ મંત્રાલયે આ માટે ધ અમેરિકન શો પ્રોજેક્ટ બનાવ્યો છે, જેમાં વિવિધ જુદા જુદા દેશોના ઇમિગ્રન્ટ્સ અમેરિકન પરંપરાઓ, રિવાજો તેમજ દેશભક્તિ સંબંધિત કાર્યમાં ભાગ લેશે.